ભૂપેન્દ્રભાઈ માટે એકવાર જોરશોર તાલી ઉમાડો. ખૂબ મક્કમ અને મુખ્યમંત્રી, નિષ્ઠાવાન મુખ્યમંત્રી. જાહેરમાં એમ કે મારે નબળું કામ નથી હોતું, તમે તમારું ચેક કરો. આવા મુખ્યમંત્રી આપણને મળ્યા છે, વિકાસના કામમાં મળ્યા છે. ખૂબ મુખ્યમંત્રી સારી રીતે કામ કરે છે. એમની સાથે બધી આખી ટીમ છે, ધારાસભ્ય બધા. રૂપાલા સાહેબ, વિનોદભાઈ કચ્છમાં કાર્યક્રમ છે એટલે આવી નથી આવ્યા, બધાનો આભાર માનું. પણ મારી તમામને લાગણી છે કે આવતી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશન એમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ઉપાડો અને બહુમતી આવે એવા પ્રયત્ન કરી. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ તાળીઓ સાથે, ઉત્સાહ સાથે તિરંગા લહેરાવતા જઈએ અને સ્વાગત કરીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું. સાથે ખૂબ ખૂબ સ્વાગત છે રાજ્ય કક્ષા મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા સાહેબ અને શ્રી ત્રિકમભાઈ ચાંગા સાહેબ, પ્રભારી મંત્રી શ્રી. સાથે સ્વાગત કરીએ છીએ માન્ય સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ શ્રી શ્રીમતી હંસાબેન પારેગી. સાથે સ્વાગત છે માન્ય ધારાસભ્યશ્રીઓ શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી મેઘજીભાઈ ચાવડા અને જિલ્લા ભાજપ સંગઠનના સદસ્યશ્રીઓ, સાથે ઉદ્યોગકર્તાશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીગણ અને સર્વે મહાનુભાવોનું આવો ફરી એકવાર તાળીઓના ગુંજારવ સાથે મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરીએ. એકવાર સાથે બોલીએ, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ અને સર્વેનું સ્વાગત છે. આજે જ્યારે માન્ય મુખ્યમંત્રી સાહેબ મોરબીની ધન્ય ધરા પર પધાર્યા છે, ત્યારે આ માત્ર એક કાર્યક્રમ નથી, પણ આજે મોરબી પોતાના વિકાસના સુવર્ણ યુગનો ઉત્સવ મનાવી રહ્યું છે. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક સુવિધાઓ અને પ્રગતિની દિશામાં દોડતું શહેર, આ પરિવર્તન પાછળ અવિરત મહેનત છે મોરબી મહાનગરપાલિકાની અને સુવ્યવસ્થિત આયોજન છે જિલ્લા વહીવટી તંત્ર મોરબીનું. શહેરના માર્ગોથી લઈને નાગરિક સુવિધાઓ સુધી, પાણી, આરોગ્ય, પરિવહન અને નગર વિકાસના દરેક ક્ષેત્રમાં મોરબી આજે વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકા અને મોરબી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત સંયોજનથી આપણી સમક્ષ સાકાર થયો છે. ત્યારે તાળીઓ સાથે તેઓનું પણ આપણે અભિનંદન વ્યક્ત કરીએ. મિત્રો, કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ જ્યારે મંગલમય હોય ત્યારે તેની સિદ્ધિ પણ નિશ્ચિત હોય છે. આપણી સંસ્કૃતિમાં દીપ પ્રાગટ્ય એ માત્ર વિધિ નથી, પણ ચૈતન્ય અને નવી ઉર્જાનું સંચારનું પ્રતીક છે. હું માન્ય મુખ્યમંત્રી સાહેબ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું છું કે આપ દીપ પ્રજ્વલિત કરીને આજના આ ભવ્ય વિકાસ ઉત્સવનો શુભારંભ કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. આ દીપની જ્યોતિ મોરબીના ઘરે ઘરે સુખ, સમૃદ્ધિ અને વિકાસનો ઉજાસ ફેલાવે તેવી પ્રભુને આપણે સૌ પ્રાર્થના કરીએ, અભ્યર્થના કરીએ. મોરબીના ઇતિહાસમાં આજે એક નવું
સુવર્ણ પૃષ્ઠ ઉમેરાઈ ગયું છે. 1042 થી વધુ કરોડના વિકાસ કાર્યો જ્યારે જનતાને સમર્પિત થઈ રહ્યા હોય ત્યારે મોરબી જિલ્લાના વિકાસ કાર્યોને ગતિ, દિશા અને સુવ્યવસ્થા આપનાર સુદ્રઢ અને મજબૂત વહીવટી દ્રષ્ટિ ધરાવતા અધિકારી માન્ય કલેક્ટર શ્રી મોરબી શ્રી કે.બી. ઝવેરી સાહેબને વિનંતી કરું છું કે આજના આ ભવ્ય સમારોહનું સ્વાગત ઉદ્બોધન રજૂ કરશો. ગુડ આફ્ટરનૂન મોરબી. નમસ્કાર. વિકાસની આ અવિરત યાત્રામાં મોરબી શહેર એટલે કે મોરબી નવી રચિત આપણી મ્યુનિસિપલ કોર્પોરેશન અને મોરબી જિલ્લાના રૂપિયા 1042 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય અને આદરણીય મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ જ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત મજબૂત મનોબળ ધરાવતા મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શ્રમ અને કૌશલ્ય વિભાગના મંત્રી કાનાભાઈના ઉલામના નામે જાણીતા એવા શ્રી કાંતિભાઈ અમૃતિયા, કચ્છના જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી અને હવે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પધારેલા સન્માનીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને અગાઉ મોરબીની સાથે રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખ રહેલા એવા બેન શ્રી હંસાબેન, સન્માન્ય સાંસદ શ્રી ચંદુભાઈ સિયોરજ સાહેબ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને દુલાભાઈના ઉલામણા નામે જાણીતા એવા શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય, દિવ્યતા અને ભવ્યતાના હિમાયતી અને મોરબીના નામાંકિત ઉદ્યોગપતિ એવા શ્રી પ્રકાશભાઈ વરમોરા, કેન્દ્ર અને રાજ્ય સરકારમાં મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે એવા મોરબીના ભાજપના વર્ષો જૂના 1980 થી કાર્યરત એવા સન્માન્ય મોહનભાઈ કુંડારિયા સાહેબ, એ જ પ્રમાણે જયંતિભાઈ કવાડિયા સાહેબ અને મોરબી શહેરના અગાઉની મંત્રીમંડળમાં મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા એવા બ્રિજેશભાઈ મિર્ઝા સાહેબ, મારા રોજબરોજના કામમાં અમે સાથે કામ કરતા અને મોરબીના મહાનગરપાલિકામાં અવિરત રીતે કામ કરતા શ્રી સ્વપ્નિલ ખરે, મ્યુનિસિપલ કમિશનર શ્રી, એ જ પ્રમાણે મોરબી જિલ્લામાં 354 જેટલા ગામોમાં કાર્યરત ડીડીઓ શ્રી ગઢવી સાહેબ, સન્માન્ય શ્રી ભાડેસિયા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયંતિભાઈ, ભારતીય જનતા પાર્ટીના 3 મહામંત્રી શ્રી નંદાભાઈ, શ્રી જેઠાભાઈ અને શ્રી કે.એસ. અમૃતિયાભાઈ, અમારા આમંત્રણને માન આપીને પધારેલા સિરામિક એસોસિએશનના વિવિધ એસોસિએશનના પ્રમુખશ્રીઓ, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી જયંતિભાઈ, અમારા આમંત્રણને માન આપીને પધારેલા મોરબી શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, સૌ પ્રેસ મીડિયાના મિત્રો, ભાઈઓ બહેનો, વાલા અધિકારીઓ અને કર્મચારી મિત્રો, આજે વસંત પંચમીના પછીના દિવસે ને આપણા પ્રજાસત્તાક દિનના 2 દિવસ પૂર્વે, એટલે એક બાજુ પવિત્ર તહેવાર ગયો, એક બાજુ રાષ્ટ્રીય તહેવાર આવે છે, એવા સારા દિવસે જ્યારે સન્માનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાના અતિ વ્યસ્ત શિડ્યુલમાંથી મોરબી જિલ્લાને સમય ફાળવી અને 1 કલાક માટે આપણે ત્યાં પધાર્યા છે, એવા સમયે હું કિરણ ઝવેરી કલેક્ટર અને વહીવટદાર કોર્પોરેશન તરીકે સાહેબનું ઉષ્માભર્યું અને દિલથી હર્ષ અને આનંદથી સ્વાગત કરું છું. સન્માન્ય મંચ ઉપર બેઠેલા તમામ પદાધિકારીશ્રીઓનું સ્વાગત કરું છું. સર, હું આપનું ધ્યાન દોરું કે આપણે અત્યારે વિકાસની વાત માટે ભેગા થયા છે,
પણ વિકાસ પહેલા પણ મારે એક વાત કરવી છે. સરકારનો એક સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. તો વિકાસ પહેલા મારે એક વિશ્વાસની વાત કરવી છે કે જ્યારે ગત વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડ્યો, પણ ત્યારબાદ કુદરતે કહેર અપનાવી અને એટલો બધો વરસાદ પડ્યો કે આપણા ખેડૂત ભાઈઓને ખૂબ નુકસાન ગયું. ત્યારે આપણા સન્માનીય મુખ્યમંત્રીશ્રીએ સરકારની તિજોરી ખુલ્લી મૂકી અને ગુજરાત રાજ્યના ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડ, 10,000 કરોડ એટલે જીએસટી વિભાગની એક મહિનાની આવક થાય ને એટલા રૂપિયા આપણા લોકપ્રિય મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો માટે સહાય તરીકે આપવાનું નક્કી કર્યું. અને સર, મને જણાવતા આનંદ થાય કે અમારા મોરબી જિલ્લાના 1,25,000 ખેડૂતોને અમે 408 કરોડ જેટલી સહાય પહોંચાડી છે. એટલે જ્યારે 1,042 કરોડના કામોનું લોકાર્પણ કરતા હોઈએ ત્યારે અમારી સરકારનો આજે વિશ્વાસ છે ખેડૂતોનો કે 408 કરોડ જેટલી માતબર રકમ તેમના ખાતામાં જમા થઈ ચૂકી છે. સાહેબ, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની વાત કરશું. એના માટે આપણે આપણા પ્રભારી મંત્રીશ્રીને સાંભળશું, આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીને સાંભળશું. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી હર હંમેશ આપણને માનવ સૂચકાંક એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વધારવાની વાત કરતા હોય તો આ મોરબી જિલ્લાનું વહીવટીતંત્ર રાજ્યની જે સૂચના છે એના એક સાદ અને અમે અનેક પ્રતિસાદ આપવા તૈયાર હોઈએ છીએ. સાહેબ, અમે આંગણવાડી, આરોગ્ય અને શિક્ષણ ઉપર પૂરતી કામગીરી કરી રહ્યા છે. સાથે સાથે નવરચિત મહાનગરપાલિકા માટે અમારી તંત્રની તમામ ટીમો એક સાથે કાર્યરત છે. સાહેબ, અમને જણાવતા આનંદ થાય કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર મોરબી જિલ્લાના ખેડૂતો મહત્તમ લાભ લઈ રહ્યા છે. આપણે 2399 જેટલા ખેડૂતોને મિની ટ્રેક્ટરની લાભ આપ્યું અને આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે અગાઉ 45,000 રૂપિયા સહાય આપતા હતા એ વધારીને હવે મિની ટ્રેક્ટરમાં 1 લાખ રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું છે. એટલે સરકાર ખેડૂત હોય કે ખેડૂતના પુત્રો જ્યારે આંગણવાડીમાં જાય કે જ્યારે ક્યાંક આપણા સબ સેન્ટર કે પીએચસીમાં જાય કે સ્કૂલમાં જાય તો પીએમ પોષણ અન્વયે ભૂખ્યા પેટે ભક્તિ ના થાય એમ સવારે બાળક આવે એટલે નાસ્તો આપવાનો ને બપોરે જમવાનું આપવાનું, એમ આપણે તમામ રીતે ધ્યાન રાખીએ છીએ. આ પ્રસંગે આપણે 639 કરોડના નવા કામો આપણે લોકાર્પણ ખાતમુહૂર્ત કરી રહ્યા છે અને 402 કરોડના કામો જે પ્રકલ્પો છે એનું મોરબી જિલ્લા અને મોરબી શહેરના લોકો માટે આપણે જ્યારે લોકાર્પણ કરી રહ્યા એવા સમયે માન્ય મુખ્યમંત્રીશ્રી આ મંચ ઉપર બિરાજેલા છે, એમને આપણે મોરબીની તમામ પ્રજા, તમામ પદાધિકારી વતી હું આવકારું છું. સન્માનીય મંચને આવકારું છું, આપ સર્વેને આવકારું છું. બોલો ભારત માતા કી જય. જય ગરવી. માન્ય કલેક્ટર શ્રી, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત સંબોધન માટે અમે આપનો આભાર માનીએ છીએ. હવે મોરબીની આ વિકાસ યાત્રાને નવી ઊંચાઈ આપનાર માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન કરવાની વેળા છે. સર્વપ્રથમ હું જિલ્લા વહીવટી તંત્ર વતી કલેક્ટર શ્રી કેબી ઝવેરી, કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે અને ડીડીઓ શ્રી એનએસ ગઢવી સાહેબને વિનંતી કરું છું કે તેઓ માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશો. મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગોની પ્રતિકૃતિ એ પણ ધ્રાંગધ્રા સ્ટોન્સની અને બનાવી છે સાપ્તી ધ્રાંગધ્રા સંસ્થા દ્વારા. ખૂબ તાળીઓ સાથે આપણે પણ આવકાર આપીએ. ધન્યવાદ. હવે માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશે માન્ય મંત્રીશ્રીઓ, માન્ય સાંસદશ્રી અને માન્ય ધારાસભ્યશ્રીઓ. સર્વે સંયુક્ત રીતે માન્ય મુખ્યમંત્રી સાહેબનું અભિવાદન કરશે. સુંદર મજાના ગુલાબના હારથી અભિવાદન થઈ રહ્યું છે માન્ય મુખ્યમંત્રી સાહેબનું. ધન્યવાદ. હવે સંગઠન શક્તિનું પ્રતિનિધિત્વ કરતા આપણા જિલ્લા ભાજપ સંગઠનના અગ્રણીઓ
માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે માન્ય મુખ્યમંત્રી સાહેબનું. અને હવે જેમના થકી મોરબી વિશ્વભરમાં મશહૂર છે તેવા સિરામિક એસોસિએશનના અગ્રણીઓ શ્રી મનોજભાઈ એરવાડિયા, શ્રી હરેશભાઈ બોપલિયા, શ્રી સંદીપભાઈ કુંડારિયા અને શ્રી અજયભાઈ મારવાણીયાને વિનંતી કે તેઓ ભગવાન શ્રીરામની મૂર્તિથી માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. પ્રભુ શ્રી રામના આશીર્વાદ સૌ પર વરસે તેવી તેઓને પણ અમે પ્રાર્થના કરીએ છીએ, અભ્યર્થના કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. આ સન્માન એ મોરબીના પ્રત્યેક નાગરિકનો માનનીય મુખ્યમંત્રી સાહેબ પ્રત્યેનો સ્નેહ અને વિશ્વાસ છે. મોરબી જિલ્લાના વિકાસની ગતિ અને વહીવટી સંકલન પર જેઓની સીધી દેખરેખ છે અને જેઓ સતત મોરબીના પ્રશ્નો માટે જાગૃત છે એવા આપણા મોરબી જિલ્લાના માનનીય પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે આજના આ રૂડા અવસરે આપનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરશો. નમસ્કાર. સમગ્ર મોરબી જિલ્લા માટે ખૂબ આનંદ, ખૂબ ગૌરવ અને આટલા બધા વિકાસ માટે જેટલો આભાર માનીએ એટલો ઓછો એવા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી મંત્રી આદરણીય કાંતિભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન હંસાબેન, સાંસદ શ્રી ચંદુભાઈ, ધારાસભ્યો આદરણીય દુર્લભજીભાઈ, આદરણીય પ્રકાશભાઈ, આદરણીય મેઘજીભાઈ, પૂર્વ સાંસદ આદરણીય મોહનભાઈ, જિલ્લા સંગઠનના અધ્યક્ષ આદરણીય રાજકોટયાજી, એમની સમગ્ર ટીમ, ઇન્ડસ્ટ્રીના પણ સૌ મિત્રો, પાર્ટીના સૌ આગેવાનો, આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મોરબીના નાગરિક ભાઈઓ બહેનો. મિત્રો, સૌથી પહેલાં તો તમારા બધા વતીથી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. મોરબી શહેર અને એનો નગરનો વિકાસ થઈને આગળ વધતા જઈને આજે મોરબી મહાનગર બની રહ્યું છે. સાહેબ, એ મહાનગરની જાહેરાત માટે પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ફરીને આપણે આભાર માનવો ઘટે. ઇન્ડસ્ટ્રીને સંબંધ છે ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીને માટે જે કંઈ જરૂરી પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ એ પૂરા પગલાં રાજ્યના મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર લઈ રહી છે. હમણાં જ થોડા દિવસો પહેલાં જ રાજકોટમાં રિજિયોનલ સમિટ હતી, વાઇબ્રન્ટ સમિટ. એમાં બી દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે કહ્યું હતું કે વર્ષો પહેલા મેં કહેલા શબ્દો અને એ સેવેલું સપનું કે રાજકોટ, જામનગર અને મોરબી એ ઉદ્યોગિક કેન્દ્રનું હબ બનશે, એ સપનું આજે સાકાર થતું દેખાય છે. એક સમયનું ખૂબ નાનું નગર મોરબી આજે વિશાળ મહાનગર બનીને વિકાસની ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકારની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની પ્રોત્સાહક નીતિને કારણે વિકાસ માટે જે કંઈ જરૂરી આયામો હોય, વિકાસ માટે જરૂરી જે કંઈ આનુષંગિક સગવડતાઓ હોય, વિકાસ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ હોય, સાર્વત્રિક સ્વરૂપે એ તમામનો સમન્વય કરીને સરકારશ્રીના પ્રયત્નોથી વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. મિત્રો, કહેતા ખૂબ આનંદ થાય કે આજે 1042 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે થઈ રહ્યું છે. હું મોરબી જિલ્લા વતીથી સાહેબનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. એની સાથે સાથે તમને બધાને પણ હૃદયપૂર્વકના અભિનંદન છું. અભિનંદન એટલા માટે છે કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર હંમેશા વિકાસના કામોમાં ક્યારેય કોઈ પ્રકારની કંજૂસાઈ કરતી નથી.
એટલું નહીં, જ્યાં પણ જરૂરી હોય ત્યાં સારા કામો કરવા માટે સરકાર નાણાકીય કોથળી ખોલી માગે છે. પરંતુ આજે આ 1042 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રત્યે જે સંવેદના અને માન અને સન્માનનું જે નિર્માણ કર્યું છે, હું તમને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવતા દિવસોમાં મોરબીના સર્વત્રિક વિકાસ માટે રાજ્ય સરકારના પ્રયત્નની સાથે સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને કેન્દ્રની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા વધુના વધુ આયામો સર કરી મોરબીને વિકાસની દિશામાં અગ્રેસર લઈ જવા માટેના પ્રયત્નોમાં સમગ્ર મોરબી જિલ્લાના ભાઈઓ બહેનો, સૌ નાગરિક ભાઈઓ બહેનો સહકાર આપે એવી અભ્યર્થના સાથે વિરવું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય મંત્રીશ્રી. મોરબી પ્રત્યેનો આપનો લગાવ અને વિકાસ પ્રત્યેની આપની દ્રષ્ટિ માટે અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. માન્ય મહાનુભાવ, હવે એ ઐતિહાસિક ક્ષણ આવી રહી છે જ્યારે ટેકનોલોજીના એક સ્પર્શથી મોરબીના ભાગ્યના દ્વાર આજે ખુલવા જઈ રહ્યા છે. આ માત્ર આંકડા નથી, પણ મોરબીના જન જનની સુખાકારી માટેનો વિકાસનો શંખનાદ છે. આજે 1042 કરોડના ખર્ચે વિકાસલક્ષી ભેટ મોરબીને મળવા પાત્ર છે, ત્યારે તેમાં 528 કરોડના વિકાસ કાર્ય માત્ર મોરબી મહાનગરપાલિકા સર્વે નાગરિકજનોની સુખાકારી માટે ભેટ કરી રહ્યું છે. મહાનગરપાલિકાથી માંડીને પંચાયત સુધીના લોકાભિમુખ કાર્યો, માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિછાવવામાં આવેલી પ્રગતિની સડકો, આરોગ્ય, ICDS અને જળ પુરવઠા દ્વારા મળનારી સુખકારી ભેટ, સિંચાઈ, DRDA અને ST નિગમ દ્વારા ગ્રામીણ અને શહેરી જીવનને મળનારી નવી ઊંચાઈ, આ 9 જેટલા વિવિધ વિભાગોના પ્રકલ્પો આજે મોરબીની ધરતી પર સાકાર થવા જઈ રહ્યા છે. ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સવિનય વિનંતી કરું છું કે આપના વરદ હસ્તે રિમોટનું બટન દબાવી મોરબીના નવનિર્માણનો આ નવો અધ્યાય લોકાર્પિત કરશો. વિકાસનો ઉજાસ અને મોરબીનો વિશ્વાસ, આવો તાળીઓ સાથે આ સર્વે વિકાસલક્ષી ભેટ 1042 કરોડથી વધુની ભેટ આપણે સહર્ષ સ્વીકારીએ. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી સાહેબ. આપની આ એક ક્લિકથી આજે મોરબીના ખૂણે ખૂણે પ્રગતિનો નવો સૂર્યોદય થયો છે. આ વિરાટ ભેટ બદલ સમગ્ર મોરબી જિલ્લો આપને અંતઃકરણપૂર્વક આભાર માને છે. ખૂબ તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ માન્ય મુખ્યમંત્રી સાહેબનો. સન્માન્ય ઉપસ્થિતગણ, હવે આપણે એ વ્યક્તિત્વના વિચારોના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ જેમની કાર્યશૈલીમાં શબ્દો કરતા પરિણામનો રણકો વધુ સંભળાય છે, જેમના મન મસ્તિષ્કમાં છેવાડાના માનવીનો ઉત્કર્ષ છે અને જેમની દ્રષ્ટિમાં વિકસિત ગુજરાતનું વિરાટ સ્વપ્ન છે, જેમણે સત્તાને સેવાનું સાધન બનાવી ગુજરાતની અસ્મિતાને વૈશ્વિક ફલક પર ગૌરવ અપાવ્યું છે, એવા આપણા સૌના આદરણીય, શાસનમાં સાદગી અને નિર્ણયોમાં મક્કમતાના પર્યાય એવા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું અત્યંત આદર અને વિનમ્રતા સાથે વિનંતી કરું છું, મોરબીની આ વિકાસ પ્રેમી જનતાને આપના આશીર્વચન અને પથદર્શક ઉદ્બોધનથી લાભાન્વિત કરશો.
મોરબી જિલ્લાના રૂપિયા 1042 કરોડના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી તિકમભાઈ છાંગા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારગી, સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, મારા સાથી ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી મેઘજીભાઈ ચાવડા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંચાલક શ્રી જયંતિભાઈ ભાડેશિયા, રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટિયા, પૂર્વ મંત્રી શ્રી મોહનભાઈ કુંડાળિયા, શ્રી બ્રિજેશભાઈ મિર્ઝા, પૂર્વ ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ શાબરિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, ક્રુપકોના ડિરેક્ટર શ્રી મગનભાઈ વડાવિયા, જિલ્લાના કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં બપોરનો કાર્યક્રમ કરવો એટલે પણ અહીંયા જોતા એવું લાગે છે કે કઈ આપણે ટાઈમ આપ્યો છે પણ હવે તકલીફ વાળું કઈ નથી દેખાતું. ખૂબ સારા ઉત્સાહ સાથે બધા જોડાયા છે. વિકાસ અને વિકાસ માટે લોકો તત્પર છે એટલે અમને પણ આનંદ થાય કે અહીંયા હજુ બીજા કામો જોઈતા હોય તો અમે આપીએ. વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિકાસ વિઝનથી 2013માં 67માં સ્વતંત્રતા દિવસે આ મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. આપણે 26મી જાન્યુઆરી 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવવાના છીએ. તેના પૂર્વાધ રૂપે આજે 1042 કરોડના વિકાસ કામો મોરબીને આપવાની મને તક મળી છે. આજનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકા અને જિલ્લાને ઉત્તમ કનેક્ટિવિટી મળે તે માટેનો આજનો કાર્યક્રમ છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત આજે દેશમાં સૌથી સુદૃઢ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ધરાવતું રાજ્યનું ગૌરવ મેળવી રહ્યું છે. આજે એક જ દિવસમાં એક સાથે આટલી મોટી રકમના વિકાસ કામો એ દિશામાં એક વધુ આગવું કદમ છે. 2005માં જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારે શહેરી વિકાસ વર્ષ આપણે ઉજવ્યું હતું અને એ શહેરી વિકાસ વર્ષ જ્યારે આપણે ઉજવ્યું ત્યારે શહેરી વિકાસનું બજેટ 750 કરોડ રૂપિયા હતું. 750 કરોડ રૂપિયાનું બજેટ શહેરી વિકાસનું આખા રાજ્યનું. અને આજે 1042 કરોડ રૂપિયાના વિકાસ કામો એક કોર્પોરેશન અને જિલ્લો થઈ અને આજે અહીંયા આગળ એ કામો શરૂ થયા છે ને અમુક પૂર્ણ થયા છે, લોકાર્પણ થયા છે. એટલે તમે માન્ય વડાપ્રધાનશ્રીનું વિઝન કે ભાઈ આપણે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ માટે જે પાયાની જરૂરિયાત છે તો કે ભાઈ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ આજે ખૂબ સુદૃઢ રીતે આખા દેશમાં સારામાં સારા નાણાકીય વ્યવસ્થાપન તરીકે ગુજરાત આજે દેશમાં મોખરાના સ્થાને છે. અને એટલે જ આપણે આજે આટલા કામો લઈ શકીએ છીએ. આજે મોરબી અને મોરબીમાં
જ્યારથી કોર્પોરેશન આવ્યું પછી ઘણા બધા કામો કે જે કોર્પોરેશનને જોઈએ એવા આજે અહીંયા આગળ લેવાયા છે. મારા જે ધ્યાન ઉપર છે એમાં 70.51 કરોડના ખર્ચે બ્રિજ લીધો છે. બ્રિજ થવા જઈ રહ્યો છે. સાથે સાથે કેનાલ જે છે એ કેનાલને બોક્સ કન્વર્ટમાં કન્વર્ટ કરી રહ્યા છે. એટલે કેનાલ પુરાતી જાય, જે ઓપન કેનાલ છે અને જે લગભગ સિટીની વચમાંથી લગભગ પસાર થઈ રહી છે. એટલે જેટલી અત્યારે લીધી હશે એટલી અત્યારે, બાકી જે રહેતી હશે એ પણ તમે આયોજનબદ્ધ રીતે મૂકજો, અમે મંજૂર કરતા રહીશું. એટલે કેનાલ આખી બોક્સ કન્વર્ટમાં ફેરવાઈ જાય એનું પણ સુંદર આયોજન કર્યું છે. મણિમંદિર, ગ્રીન ટાવર જેવી ઐતિહાસિક વિરાસતો ઉપર આધુનિક લાઇટિંગ પણ કરી દીધું છે. અને બેઝિક પાયાની જરૂરિયાત જેને કહી શકાય કે પાણી, તો પાણી માટે પણ 25 MLD નો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીંયા લગાડ્યો છે 40.47 કરોડના ખર્ચે. અને એક પાણી પુરવઠા યોજનાનું આજે ખાતમુહૂર્ત થયું છે 22.77 કરોડના ખર્ચે, જે 90 ગામોને સાંકળી લેવાનું છે. આજે જે વિકાસ અને વિકાસની પરિભાષા જે આખા ગુજરાતમાં માનનીય વડાપ્રધાનશ્રીએ આખી ચેન્જ કરી છે, અને એની સાથે સાથે ભવિષ્યનું આયોજન કોર્પોરેશન આવી છે. કોર્પોરેશનમાં જે મુખ્ય જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો છે, એની સાથે સાથે આગળ કેવી રીતે વધાય એના માટે કમિશનર શ્રી અને ચૂંટાયેલા આપણા મંત્રીશ્રીથી માંડીને દરેક જણ એવું વ્યવસ્થિત આયોજન કરી રહ્યા છે કે મોરબીમાં જે ઉદ્યોગ વિકસ્યો છે, સિરામિક ઉદ્યોગ, અને સિરામિક ઉદ્યોગ એટલે આજે દેશમાં 80% સિરામિક ઉદ્યોગ ફક્ત ને ફક્ત મોરબીથી પૂરું પડાય છે. આપણા દેશનું ગૌરવ મોરબી, એટલે ગુજરાતનું ગૌરવ પણ મોરબી. કે આજે 80% એટલે કેટલી મોટી તાકાત થઈ. અને આજે અહીંયા આગળ આપણે હંમેશા કહીએ છીએ કે ગ્લોબલ કોમ્પિટિશન, અને ગ્લોબલ કોમ્પિટિશનમાં પણ મોરબી ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. અને સિરામિક ઉદ્યોગમાં અહીંયા આગળ જ્યારે ફોરેનથી વેપારીઓ અહીંયા રેગ્યુલર આવતા થયા છે, ત્યારે આપણું પણ આયોજન એવું હોવું જોઈએ કે રોડ રસ્તાથી માંડીને જે પણ વિકાસના કામો કરીએ એની અંદર ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો નહીં. અને ક્વોલિટી સાથે કામ કરીશું તો આપણને એના પરિણામો દેખાણ છે. સાથે સાથે ફ્યુચરના આયોજનમાં પણ માન્ય વડાપ્રધાનશ્રી આપણને હર હંમેશ કહે છે કે ભાઈ આજે જે કરી રહ્યા છો એનો તો વાંધો જ નથી, પણ આવતીકાલનું આજે વિચારી શકે એવા વડાપ્રધાન આપણને મળ્યા હોય ત્યારે આપણું પણ દાયિત્વ બને છે કે એ પ્રમાણે આગળ વધીએ. કોર્પોરેશન છે, જિલ્લામાં છે, તો દરેકે દરેક જણ આજે અહીંયાથી તમને જાહેરમાં કે ભાઈ સ્વચ્છતા રાખવામાં આપણો પોતાનો પણ સહકાર મળવો જોઈએ. અત્યારે કેવી સ્વચ્છતા રહે છે? ક્યાંક બોલો તો ખરા થોડા. એ આગળથી નહીં પાછળથી બોલે તારે સાચું. જોરથી બોલો. સારું. એટલે હજુ થોડી કચાશ લાગે છે તો આપણે સુધારવી જોઈએ અહીંયાથી. સ્વચ્છતા રેગ્યુલર રહેવી જોઈએ, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો થતો નથી. તમારે જે એની માટે સાધન વસાવવા પડે, તમારી પાસે ગ્રાન્ટ ના હોય તો અમે એક જ દિવસમાં તમને એની ગ્રાન્ટ આપીશું, પણ તમારે કમ્પ્લીટ રાખવા. સાથે સાથે આખા દેશમાં જે અત્યારે પાણીની વ્યવસ્થા આપણે કરીએ છીએ, પાણી આપણે આજે મળી રહ્યું છે, આપણને વાપરી રહ્યા છે, અને સૌરાષ્ટ્રવાસીઓને પાણીની કિંમત સમજાવી જ ના પડે. એમને પહેલા દિવસથી સૌથી વધારે પાણીની જો કિંમત સમજ્યું હોય તો એ સૌરાષ્ટ્રવાસીઓ. અને સૌરાષ્ટ્રમાં પાણીની વ્યવસ્થા જે થઈ રહી છે એ તો આપણે વાપરવાની છે, પણ ભવિષ્ય માટે કેવી રીતે પાણીનું
આયોજન કરવું જોઈએ. એના માટે પણ કેચ ધ રેઇન માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં ચલાવી રહ્યા છે આ યોજના. તો આપણે પણ વરસાદનું જે પાણી પડે એનો સંગ્રહ થાય તો સંગ્રહ કરવાનો, સંગ્રહ ના થઈ શકે એવું હોય તો એ જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનું પણ આપણે આયોજન કરવું જોઈએ. તો આ બધામાંથી જે ભવિષ્યના આયોજન સાથે જો આપણે આગળ વધીશું, તે જે માનનીય વડાપ્રધાન શ્રીને વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે આગળ વધતા હોઈએ ત્યારે આ બધા જ મુદ્દા ખૂબ સારી રીતે તમે એની અંદર સાથ અને સહકાર, પ્રજાજનોનો સાથ અને સહકાર મળે. અહીંયાથી જ હમણાં કલેક્ટર કહેતા હતા એ જ વાત છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, આ બધા જ જ્યારે સમાજ, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પ્રજાજનો હોય, પણ જ્યારે જ્યારે વહીવટી તંત્રની સાથે બધા સાથે મળીને કામ કરતા હોય તો વિકાસની ગતિ બેવડી થતી જતી હોય છે, બેવડાતી જતી હોય છે. તો આપણે સૌ વિકસિત ભારત માટે, આત્મનિર્ભર ભારત માટે આગળ વધતા હોઈએ ત્યારે એની જો કોઈએ લીડ લેવાની હોય તો એ ગુજરાતે લેવાની છે. અને ગુજરાત જો લીડ લઈને આગળ વધશે તો વિકસિત ગુજરાત, આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત તરફ આપણે આગળ વધી શકીશું. આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. શબ્દ જ્યારે સંકલ્પ બનીને વરસે ત્યારે પ્રગતિનું સર્જન થાય છે. માનનીય મુખ્યમંત્રી શ્રી આપના ચિંતનશીલ ઉદ્બોધન આજે મોરબીના દરેક નાગરિકમાં એક નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે. આપના શબ્દોમાં રહેલી હૂંફ અને વિકાસ માટેની આપની અતૂટ પ્રતિબદ્ધતા બદલ અમે સૌ આપના હૃદયપૂર્વક ઋણી રહીશું. આજના આ ગૌરવવંત અવસરને અંતિમ ઓપ આપતા મોરબીની આ ધરતી પર વિકાસના આટલા મોટા આયોજનને સફળતાપૂર્વક સાકાર કરવા બદલ હું મોરબીના મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબને વિનંતી કરું છું કે તેઓ આજના આ ભવ્ય સમારોહની આભાર વિધિ કરશો. આજના મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના 1042 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાથે સાથ આપણને સતત માર્ગદર્શિત કરતા એવા માનનીય મંત્રીશ્રીઓ ત્રિકમભાઈ છંગા સાહેબ અને કાંતિભાઈ અમૃતિયા સાહેબ, સાથે સાથ આજે મંચ ઉપર ઉપસ્થિત તમામ સંસદ સભ્યશ્રીઓ, તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તમામ મંચસ્થ પદાધિકારીઓનું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથ આજે જે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના છે એ પ્રમાણે તમામ કામો ઝડપી અને ક્વોલિટી સાથે પૂરા થાય એના માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરશું એવી ખાતરી પણ આપું છું. આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ મોરબીના તમામ નગરજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. અને આ સાથે આ ઐતિહાસિક કાર્યક્રમના વિધિવત સમાપનમાં ફરી એકવાર આવો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રી સાહેબ અને સર્વે મહાનુભાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. એક